સરકારે આપેલા ખાતર બિયારણમાંની મકાઈ સડેલી નીકળી, એક તો કમોસમી વરસાદથી નુકસાન અને એના પર વાવેલી મકાઈ પણ ના ઉગતા ખેડૂતોને બેવડો માર વેઠવાનો વારો આવ્યો। છોટાઉદેપુર તાલુકામાં 1000થી વધુ ખેડૂતોને 500 રૂપિયા ભરાવી ખાતર બિયારણ અને દવાની કીટ આપવાની યોજના છે, જ્યાં પાદરવાંટ ગામના ખેડૂતોને જે મકાઈનું બિયારણ આપવામાં આવેલું તે થેલી ખોલીને જોતા સડેલું નીકળ્યું। હલકી કક્ષાના બિયારણની કીટ ખેડૂતોને પધરાવી દેવાતા ખેડૂતો સરકાર સામે મેદાને પડ્યા છે। આ કૃષિ વૈવિધ્યકરણ નામની યોજના સરકારની છે, ગુજરાત સરકારની, અને એ યોજના હેઠળ આદિવાસી ખેડૂતોને ટ્રાઇબલ સપ્લાન દ્વારા બિયારણ આપવામાં આવ્યું, બિયારણની કીટ આપવામાં આવી 90% સહાય। ખેડૂતોએ કીટના 500 રૂપિયા ભર્યા અને એ જે બિયારણ આપ્યું, અત્યાર સુધી 1000 જેટલા ખેડૂતોના બિયારણ વેચ્યું છે, એ બિયારણ ઉગતું નથી। અહીંયા ક્યાંક કોઈ દાણો ઉગ્યો છે, નહીં તો નથી ઉગ્યું। મતલબ કે આ ઓરવામાં એમની ખેતી તો બગડી જ છે, એમની મહેનત ગઈ છે, બીજો ખર્ચ ગયો છે, પાણીનો ખર્ચ ગયો છે અને સિઝન બગડી છે। તો આ ખોટા બિયારણના કારણે આ પ્રકારનો જે માર ખેડૂતોને પડ્યો છે ભયંકર છે। મોસમી વરસાદ, કુદરતનો જે માર પડ્યો એમાં સરકારે થોડી સહાય કરવી જોઈએ, એનો જો ઠેકાણું નથી। એને કોઈ સર્વે વ્યવસ્થિત થયું નથી, એમાં લોકોને છેતરવામાં આવી રહ્યા છે। પણ એ સહાય આપે કે ન આપે, પણ સરકારનો જે આ માર છે ખોટું બિયારણ આપીને, એ ભયંકર છે। અને પહેલાંમાં તો કેટલાકનું બગડ્યું છે, ઘણું બગડ્યું છે, પણ આમાં એક્ઝેક્ટ છોટાઉદેપુરના 1000 ખેડૂતોને ખોટું બિયારણ આપીને એમને માર પાડવામાં આવ્યો છે। એમની સિઝન ગઈ છે, એમની મહેનત ગઈ છે। બાજુના ખેતરમાં જે છે એ પ્રાઇવેટ દુકાનથી ખેડૂત બિયારણ લાવ્યો છે અને એ નાખ્યું છે, એ સરસ ઉગ્યું છે અને સરકારે જે આપ્યું છે એક જ દિવસનું, એ આ પ્રકારની હાલત છે। ક્યાંક કોઈ ઉગ્યું છે ને જે ઉગ્યું તે બિલકુલ માંદું છે, ખરાબ છે અને ઉગ્યું જ નથી।